લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું યોજવાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત આહાર મેનેજમેન્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ પુરોહિત જણાવે છે કે વર્ષોથી ખાણીપીણીના વેપારીઓના સંગઠન માટે આહાર કામ કરે છે. સરકારી યોજનાઓના અમલીકરણ માટે સહયોગ કરવો તથા વેપારીઓના પ્રશ્નોને ઉચિત પ્લેટફોર્મ પર મૂકીને નિરાકરણ લાવવો, સ્વચ્છતા હી સેવા, અન્નનું આદર કરવો, પ્લાસ્ટિક મુક્ત ભારત, સેલ્ફી વિથ ક્લીન ડિશ અભિયાન, લોકલ ફોર વોકલ, ભારતીય ભોજન શૈલીને પ્રોત્સાહન, આ અભિયાનને વેગ આપવા માટે તથા તહેવારોની સિઝનમાં રાખવાની તકેદારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તથા સુપોષણ કીટ વિતરણ, દિવાળીમાં સ્વચ્છ ભારત અભિયાનનું સંદેશ ઘરે ઘરે પહોંચે તેના માટે મીઠાઈના વેપારીઓ સાથે મળીને લાખો મીઠાઈના બોક્સ પર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનનું સ્ટીકર લગાવવાનું અભિયાન ચલાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કુનેહ મહેનતથી આપણા દેશને પૂરા વિશ્વમાં ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે તેઓના જન્મદિવસ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આહાર મેનેજમેન્ટ એસોસિએશન ખાણીપીણીના વેપારીઓનું સંગઠન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જી નમસ્તે. આહાર મેનેજમેન્ટ એસોસિએશનના માધ્યમથી આવનારા તહેવારોનો રાખવાની તકેદારી વિષય પર આવનારી 17મી સપ્ટેમ્બરે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેમિનારનું આયોજન રાખવામાં આવેલ છે. એમાં આદરણીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ શ્રી આવરા છે. 1000થી વધુ ગુજરાતભરના વેપારીઓને અમે કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. અમારો મુખ્ય મોટો છે શુદ્ધ કેલે યુદ્ધ, સારામાં સારું લોકો ભોજન ખાય અને લોકલ ફોર લોકલ આપણી ભારતીય ભોજન શૈલીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ. અને આ આવનારા 6 મહિનો લગ્નસરા અને તહેવારોની સિઝન છે. અત્યારે નવરાત્રી, દશેરા, દિવાળી અને લગ્નની સિઝન આવે છે. આ સિઝનમાં જે કોઈ રેસ્ટોરન્ટ, કેટરિંગ ને મીઠાઈના વેપારીઓ છે એ લોકોને સારામાં સારું ઉત્તમ ક્વોલિટીનો ભોજન અને મીઠાઈ વગેરે પીરસે એના માટે એઓને જાગૃત કરવાના છે. આપણા ભારતના જે ભોજન છે એના વિષયમાં એક અત્યારે નેરેટિવ ફેલાવવામાં આવ્યું છે કે સમોસા, કચોરી, લાડુ વગેરે, મોહનથાળ વગેરે છે એ ખૂબ હાનિકારક છે. પરંતુ આ એક નેરેટિવ છે. અમારા ભારતના જે વડાપ્રધાન શ્રી છે એમણે મિલેટ વર્ષને જાહેર કરાવીને આપણા પરંપરાગત ભોજન શૈલી છે એની વધુમાં વધુ વાનગીઓ રેસ્ટોરન્ટ, કેટરિંગની અંદર બને એના માટેના અમારા પ્રયાસ છે. અન્નનો આદર થાય, 40 કરોડથી લોકો વધારે ભૂખ્યા મરે છે. અન્નનો આદર થાય એના માટે અમે લોકો સેલ્ફી વિથ ક્લીન ડિશ અને અમારા સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ, કેટરિંગના વેપારીઓને અમે અપીલ કરવાના છીએ કે જે એઠું ના છોડે એને તમે કંઈક ડિસ્કાઉન્ટ કરો જેથી લોકોને પ્રોત્સાહન મળે અને એઠું ના છોડે. પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત અમે લોકો એક એવો કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં લોકો પ્લાસ્ટિકને ક્રમશઃ બંધ કરી અને અત્યારે કાચની બોટલો ઉપલબ્ધ છે, કાચની બોટલોનો ઉપયોગ કરે. પ્લાસ્ટિકના અવેજમાં જે ડીશ છે, ચમચ છે કે જે થેલીઓ છે એ બાયોડિગ્રેડેબલ વાપરે એના માટે પણ અમે મુવમેન્ટ ચલાવી રહ્યા છે. એના સિવાય ધુઆ મુક્ત ભારત થાય એના માટે અમે ઇલેક્ટ્રિકની ભઠ્ઠીઓ લોકો વધુ વપરાય. ફ્રીજ છે એ આપણી જે ખાણીપીણીની વસ્તુઓ છે એ વધુમાં વધુ સારા સમય સુધી, ઘણા લાંબા સમય સુધી ટકી રહી શકે એના માટે જે ઇલેક્ટ્રોનિક ફ્રીજ વગેરે છે એનો ઉપયોગ થાય. તથા આપણે જે અમારા શ્રમિકો છે, જે રાંધનારા માણસો છે, વેટરો છે અને જે કારીગરો છે, મહારાજ છે, શેફ છે, એ લોકો સ્વસ્થ રહે એના માટે અમે એમને સુપોષણની કીટ આપવાના છીએ તથા એ લોકો મતલબ રોગમુક્ત રહે એના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવાના છે. નમસ્કાર.